સ્થાનિક સ્વરાજ ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તેમાં એક ફિલ્મનો ડાયલોગ છે કે તુમારી જીત સે જ્યાદા ચર્ચા મેરી હાર કે હોંગે। આ એવું અહીંયા જોવા મળી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી જે જગ્યાએ જીતી છે ત્યાં આગળ ભાજપ કેમ ન જીતી શક્યું અથવા તો એવી બેઠકો કે જ્યાં આગળ ભાજપ ન જીતી શક્યું ને આપે જીતીને ચોંકાવી દીધા। એવી 25 જગ્યાઓ 25 જિલ્લામાં આપવાળાએ ચોંકાવી દીધા છે। આ કયા છે એ પણ અમે આપને બતાવી દઈએ કારણ કે વિપક્ષને લઈને જ્યારે સવાલ ઉઠતા હતા કે કોંગ્રેસ કરતાં વધુ મજબૂત આપ છે, છેલ્લા 24 થી 48 કલાકમાં આવી ચર્ચાઓ થઈ છે। શું પિક્ચર જોવા મળ્યું છે તે પણ અમે આપને બતાવી દઈએ। સૌથી પહેલા 10 તાલુકા પંચાયતમાં બહુમતી, જેમાં 6 માં એક બેઠક દૂર છે। 10 મત, જેમ કે જિલ્લો તાપી, તાલુકા પંચાયત ઉકાઈ, કુલ બેઠક 16 છે। ભાજપ પાસે 5, કોંગ્રેસ પાસે 7, આપ પાસે 4 જોવા મળી રહી છે। જામનગરની અંદર આપ જુઓ ધ્રોલ કે જ્યાં આગળ 16 બેઠકમાંથી 14 ભાજપ પાસે છે અને અહીંયા આગળ આપ જે છે તે 2 બેઠક લઈને આવ્યું છે, કોંગ્રેસે ખાતું પણ નથી ખોલાવ્યું। તેવી રીતે જામનગરની પરિસ્થિતિ છે। લાલપુરની અંદર કુલ 18 બેઠક છે, 6 બેઠક જે છે તે ભાજપ પાસે છે, કોંગ્રેસ એક પર જ છે પરંતુ આપ લઈને આવ્યું છે 10 બેઠક, અન્યના ફાળે 1 બેઠક ગયેલી છે। જામજોધપુરમાં 18 બેઠકમાંથી 11 જે છે તે ભાજપ પાસે છે, કોંગ્રેસ અહીંયા ખાતું પણ નથી ખોલાવ્યું પરંતુ આપ લઈને આવ્યું છે 7 બેઠકો। બીજા જિલ્લાઓની વાત કરી લઈએ કે જ્યાં પણ આવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે। તાપી જિલ્લાની વાત કરીએ, તાપીની અંદર ઉકાઈની અંદર કુલ 16 બેઠકો છે, ભાજપ 5 પર છે, કોંગ્રેસ 7 પર છે અને આમ આદમી પાર્ટી પાસે 4 બેઠકો છે। જામનગરના ધ્રોલમાં આપ જુઓ તો 16 માંથી 14 બેઠક ભાજપ લઈને આવ્યું છે પરંતુ કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શક્યું, આપ 2 બેઠક લઈને અહીંયા આગળ આવી ગયું છે। જામનગરની પરિસ્થિતિ આપ જુઓ તો લાલપુરની અંદર તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક, 6 ઉપર ભાજપ છે, કોંગ્રેસ 1 ઉપર છે પરંતુ આમ આદમી પાર્ટી હીરો થઈ 10 બેઠક લઈને અહીંયા આગળ આવી ગયું। તેવી રીતે જામનગરના જામજોધપુરની 18 બેઠકમાંથી 11 ભાજપ પાસે છે। વિપક્ષ તરીકે કોંગ્રેસના બદલે જોવા કોણ મળી રહ્યું છે? આમ આદમી પાર્ટી 7 બેઠક સાથે જોવા મળી રહી છે। અન્ય જિલ્લાઓની પણ વાત કરી લઈએ, જિલ્લામાં તાલુકા પંચાયતોની પણ વાત કરીએ। જામનગરના જોડિયાની અંદર 16 બેઠકમાંથી 11 બેઠક ભાજપ પાસે ગઈ છે, 3 કોંગ્રેસ પાસે છે અને આપ પાસે 2 બેઠક આવી છે પરંતુ જામનગરના કાલાવડની અંદર પણ 14 ભાજપ લઈને આવ્યું, કોંગ્રેસ 2 પર રહ્યું, આમ આદમી પાર્ટી પાસે 1 જ બેઠક આવી છે। ચુડાની અંદર 16 બેઠકમાંથી 13 ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે અને 1 આમ આદમી પાર્ટી પાસે આવી છે, જ્યારે 18 માંથી 13 જે છે તે ભાજપ પાસે છે, 3 કોંગ્રેસ પાસે અને 1 જે છે તે આપ પાસે આવી છે। ચોટીલા સુરેન્દ્રનગરથી આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરની વાત કરીએ, ધાંગધ્રામાં 20 માંથી 17 બેઠક ભાજપ પાસે, કોંગ્રેસ પાસે 2 અને આપ પાસે 1 બેઠક રહી છે। સાયલાની અંદર 20 માંથી 16 બેઠક જે છે તે ભાજપ પાસે, 1 બેઠક કોંગ્રેસ પાસે અને 2 બેઠક આમ આદમી પાર્ટી પાસે। કોંગ્રેસ કરતાં વધુ બેઠક અહીંયા પણ આમ આદમી પાર્ટી લઈને આવ્યું છે। 18 માંથી 14 બેઠક જે ભાજપ પાસે છે સુરેન્દ્રનગરના મૂળીમાં, તેમાં 3 બેઠક કોંગ્રેસ પાસે છે અને 1 બેઠક આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહી છે। જ્યારે અહીંયા વઢવાણમાં આપ જુઓ કે 16 માંથી 14 બેઠક ભાજપ લઈને બહુમતી સાથે છે, કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શક્યું અને આપ પાસે 1 બેઠક આવી ગઈ છે, અન્યના ફાળે 1 બેઠક જોવા મળી રહી છે। આ તરફ નર્મદાના નાંદોદની અંદર 18 માંથી 13 બેઠક ભાજપ પાસે છે પરંતુ અહીંયા આગળ આપ જોવા જાવ તો વિપક્ષ અથવા તો એક રીતે પરિસ્થિતિ જુઓ કે બીજી મોટી પાર્ટી કઈ તો તે છે આમ આદમી પાર્ટી, જેની પાસે 4 બેઠક આવી છે, 1 જ બેઠક કોંગ્રેસ પાસે ગઈ છે। નર્મદાના ડેડિયાપાડામાં તો આખું પિક્ચર જ બદલાઈ ગયું છે। ચેતર વસાવા તેનું મુખ્ય કારણ પણ માનવામાં આવે છે। 18 બેઠકમાંથી 1 જ માત્ર ભાજપની પાસે ગઈ છે, બાકીની 17 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી લઈને આવ્યું છે। તેવી રીતે નર્મદાના ગરુડેશ્વરમાં પણ આપ જોશો તો 16 માંથી ફક્ત 3 બેઠક જ ભાજપ પાસે ગઈ છે, 13 બેઠક એવી છે કે જે આમ આદમી પાર્ટી લઈને આવ્યું છે। અને તેવી રીતે જ નર્મદાના સાગબારામાં 18 બેઠકમાંથી ભાજપ સિંગલ ડિજિટમાં 5 બેઠક ઉપર છે, જ્યારે 13 બેઠકો તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટી લઈને આવ્યું છે। તો નર્મદાની આ જે પરિસ્થિતિ છે તેમાં મુખ્ય રોલ ચેતર વસાવાનો માનવામાં આવી રહ્યો છે। ચિગદા જુઓ, જે નવી તાલુકા પંચાયતની જો વાત કરીએ તો કુલ 16 બેઠકમાંથી ભાજપ પાસે ફક્ત 1 બેઠક છે, કોંગ્રેસ તો પિક્ચરમાં જ કોઈ જગ્યાએ નથી પરંતુ આમ આદમી પાર્ટી 15 બેઠક લઈને આવ્યું છે। વિપક્ષમાં બેસવા દેવાની પણ પરિસ્થિતિ ન હોય તેવું જોવા મળી રહ્યું છે। અમીરગઢમાં પણ 20 બેઠકમાંથી ભાજપ અહીંયા સારું પ્રદર્શન કર્યું, 12 બેઠક લઈને આવ્યું, કોંગ્રેસ 5 બેઠક પર છે પરંતુ અહીંયા પણ આમ આદમી પાર્ટી 3 બેઠક પોતાના નામે કરી ચૂક્યું છે। હવે બનાસકાંઠાના હળાદની અંદર વાત કરીએ તો ગેનીબેનના ગઢમાં થોડી ઘણી રાહતની વાત એ છે કે 16 બેઠકમાંથી ભાજપ પાસે 3 જ ગઈ, કોંગ્રેસ 12 બેઠક લઈને આવ્યું, અહીંયા પણ આપ પાસે 1 બેઠક તો આવી જ ગઈ છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ આપે ક્યાંક તો પોતાના ઉમેદવારોને જીતાડ્યા છે। સાણંદની અંદર અમદાવાદના તાલુકા પંચાયતમાં 24 માંથી 16 ભાજપ પાસે છે, 7 કોંગ્રેસ પાસે છે અને 1 જે છે તે આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહી છે। તો ત્યારબાદ ભરૂચની અંદર નેત્રંગમાં 16 માંથી કુલ 7 ભાજપ પાસે છે,
કોંગ્રેસ પાસે 1 છે, પરંતુ અહીંયા સૌથી મોટી પાર્ટી કોણ છે ભરૂચમાં? તો આમ આદમી પાર્ટી, કે જેની પાસે 8 બેઠકો આવી છે આ તાલુકા પંચાયતની અંદર. તમે જોશો તો ભરૂચના વાલિયામાં પણ એ જ રીતની પરિસ્થિતિ છે કે જ્યાં આગળ 16 માંથી ભાજપ સિંગલ ડિજિટમાં 5 બેઠક પર, પરંતુ આમ આદમી પાર્ટી 11 બેઠક લઈને આવી છે. કોંગ્રેસે ખાતું પણ નથી ખોલ્યું. ભરૂચના ઝઘડિયામાં પણ પરિસ્થિતિ જે હતી તે તેવી થાત, પરંતુ અહીંયા આગળ ભાજપ બચી ગયું. 22 માંથી 19 બેઠક પોતાની તરફ કરવામાં સફળ રહી છે. આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી કે જે 3 બેઠક સાથે છે. કોંગ્રેસ 0-0 પર યથાવત જોવા મળી રહી છે. જંબુસર ભરૂચની અંદર 14 બેઠક 22 માંથી ભાજપે પોતાની તરફ કરી, 6 કોંગ્રેસ પાસે અને 1 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહી છે. અન્ય બેઠકો કે જ્યાં આગળ સાબરકાંઠાના પોશીનામાં 20 માંથી ફક્ત 3 ભાજપ પાસે જાય છે. ઉત્તર ગુજરાતની હવે વાત કરી રહ્યા છે. સાબરકાંઠામાં પોશીનામાં 20 માંથી ફક્ત 3 ભાજપ પાસે છે. કોંગ્રેસ પાસે 6 બેઠક છે તાલુકા પંચાયતની અને 10 બેઠક આમ આદમી પાર્ટી પોતાની તરફ કરી રહી છે. સાબરકાંઠામાં પણ ખેડબ્રહ્મામાં 20 માંથી 12 બેઠક ભાજપ પાસે છે, 4 કોંગ્રેસ પાસે છે અને અહીંયા પણ કોંગ્રેસની લગોલગ આમ આદમી પાર્ટી 4 બેઠક મેળવવામાં સફળ થઈ છે. તો સાબરકાંઠાની વિજયનગરની તાલુકા પંચાયત 18 માંથી 9 બેઠક બહુમત માટે જો આંકડો હતો તે પણ એક બાકી રહી ગયો છે, જેમાં 5 બેઠક જે છે તે કોંગ્રેસ પાસે છે અને અહીંયા પણ આમ આદમી પાર્ટી 3 બેઠક લઈને આવી છે, એક ખાલી પડેલી છે હાલમાં, એટલે મેં એને અન્યમાં રાખી છે. જ્યારે કલ્યાણપુરની અંદર આપ જુઓ તો 24 બેઠકમાંથી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી 11 બેઠક, 9 ભાજપ પાસે, પરંતુ અહીંયા પણ આમ આદમી પાર્ટી 4 બેઠક પોતાની તરફ કરવામાં તાલુકા પંચાયતમાં સફળ થઈ છે. દ્વારકાના ખંભાળિયામાં 24 માંથી 22 બેઠક આપ જુઓ તો આમ આદમી પાર્ટી ત્યાં જોવા નથી મળી રહી. ભાજપ 22 બેઠક લઈને આવ્યું, કોંગ્રેસે ખાતું પણ નથી ખોલાવ્યું. આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક જોવા મળી રહી છે. ભાણવડના 16 બેઠકમાંથી 14 ભાજપ પાસે છે, 2 આમ આદમી પાર્ટી છે અને કોંગ્રેસે અહીંયા પણ ખાતું નથી ખોલાવ્યું. તાલુકા પંચાયત સમી પાટણની જે છે તેમાં 18 માંથી 15 બેઠક ભાજપે પોતાની તરફ કરી, 2 કોંગ્રેસ પાસે છે. આમ આદમી પાર્ટી અહીંયા 1 બેઠક પર જોવા મળી રહી છે. મોટાભાગની જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ 0માં કોંગ્રેસ છે, પરંતુ આમ આદમી પાર્ટી પાસે કમસે કમ 1 બેઠક તો છે જ. સૂત્રાપાડામાં 18 માંથી 13 જે છે ભાજપ પાસે છે, 4 કોંગ્રેસ પાસે છે અને આમ આદમી પાર્ટી 1 બેઠક પર જોવા મળી રહી છે. આ તરફ ગીર સોમનાથના તાલાલા 18 માંથી 9 બેઠક જે છે તે ભાજપ પાસે છે, પરંતુ બીજી મોટી પાર્ટી અહીંયા કોંગ્રેસ હોવી જોઈતી, તેના બદલે જે આમ આદમી પાર્ટી 7 બેઠક તેની પાસે છે, 2 ફક્ત કોંગ્રેસ પાસે છે. ગીર ગઢડા ગીર સોમનાથની તાલુકા પંચાયત 20 માંથી 17 બેઠક લઈને આવ્યું ભાજપ, 2 કોંગ્રેસ પાસે અને 1 આમ આદમી પાર્ટી પાસે છે. મહીસાગરના બાલાસિનોરની 18 બેઠકમાંથી 10 ભાજપ પાસે છે, 4 જે છે તે કોંગ્રેસ પાસે ગઈ છે, 3 અન્ય પાસે છે, પરંતુ અહીંયા પણ આમ આદમી પાર્ટી 1 બેઠક તો લઈને આવી જ છે. તો મહીસાગરના વીરપુરમાં પણ કુલ બેઠક 18 છે, 14 ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે, આપ અને અન્ય પાસે 1 બેઠક જોવા મળી રહી છે. તો જે 6 માંથી 1 બેઠક દૂર છે બહુમત માટે, એ પણ મોટી વાત છે આમ આદમી પાર્ટી પાસે, કારણ કે સંતરામપુર આપ જુઓ 24 માંથી 20 બેઠક જે લઈને આવ્યું ભાજપ છે. બીજી મોટી પાર્ટી તમે વિચારતા હશો કે કોંગ્રેસ હોવી જોઈએ, પરંતુ એવું નથી. બીજી મોટી પાર્ટી અહીંયા પણ આમ આદમી પાર્ટી 3 બેઠક લઈને આવ્યું છે. પોરબંદર તાલુકા પંચાયતની 22 માંથી 20 બેઠક તો ભાજપ લઈને આવ્યું છે, પરંતુ પોરબંદર એટલે કે અર્જુન મોઢવાડિયાના ગઢમાં પણ આમ આદમી પાર્ટી તેમના જ વતનમાંથી 1 બેઠક લઈને આવ્યું છે. કોંગ્રેસ પાસે પણ 1 બેઠક જોવા મળી રહી છે. બોટાદના ગઢડામાં ભાજપની ક્લીન સ્વીપ જેવું ચિત્ર હતું, પરંતુ અહીંયા પણ 4 કોંગ્રેસ લઈને આવ્યું. તો આમ આદમી પાર્ટી પણ કાંટાની ટક્કર સાથે 3 બેઠક લઈને પોતાના નામે કરી દીધી છે, જ્યારે 15 બેઠક ભાજપ પાસે ગઈ છે. તો શામળાજીમાં 16 માંથી ભાજપ પાસે 6 જ બેઠક આવી છે. અહીંયા આગળ કોંગ્રેસ શાસનમાં આવશે, કારણ કે 9 બેઠક તેની છે, પરંતુ આપનો આંકડો અહીંયા પણ 1 છે, 0 તો જોવા નથી જ મળી રહ્યો. છોટાઉદેપુરના ક્વાંટની અંદર કુલ જે તાલુકા પંચાયતમાંથી 26 બેઠકમાંથી 8 બેઠક જ ભાજપ પાસે ગઈ છે, 1 પર કોંગ્રેસ છે અને સરકાર, અથવા તો આપણે જેને સાદી ભાષામાં કહીએ કે અહીંયા આગળ પ્રભુત્વ કોનું રહેશે, તો હશે આમ આદમી પાર્ટીનું. છોટાઉદેપુરના નસવાડી તાલુકા પંચાયતની 22 માંથી 13 બેઠક જે છે તે ભાજપ પાસે ગઈ છે અને બીજી મોટી પાર્ટી બનીને આવી છે આમ આદમી પાર્ટી 7 બેઠક સાથે, 2 બેઠક જે છે તે કોંગ્રેસ પાસે જોવા મળી રહી છે. બોડેલી તાલુકા પંચાયતની કુલ 24 બેઠકમાંથી 19 બેઠક જે છે તે ભાજપ પાસે, કોંગ્રેસ પાસે 2 અને આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક જોવા મળી રહી છે. જેતપુર પાવીમાંથી 18 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે છે, 2 કોંગ્રેસ પાસે છે અને અહીંયા પણ આમ આદમી પાર્ટી 2 બેઠક સાથે જોવા મળી રહી છે. ત્યારબાદ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 26 માંથી 13 બેઠક ભાજપ પાસે છે, કોંગ્રેસ 0 પર, તેને ટક્કર કોણ આપી રહ્યું છે? 13 બેઠક સાથે આમ આદમી પાર્ટી, ટાઈ પડી જે છોટાઉદેપુર તાલુકા પંચાયતની વાત છે. ત્યારબાદ કદવાલમાં પણ એ જ રીતની પરિસ્થિતિ છે, 16 બેઠક, 8 ભાજપ પાસે, 8 આમ આદમી પાર્ટી પાસે, કોંગ્રેસ 0 પર જોવા મળી રહી છે. કામરેજમાં પરિસ્થિતિ થોડી બદલાઈ, ભાજપ તરફી મતદાન થયું તેવું જોવા મળ્યું, 20 માંથી 16 બેઠક ભાજપ લઈને આવ્યું, પરંતુ કોંગ્રેસ અહીંયા પણ 0 છે. 3 બેઠક સાથે આમ આદમી પાર્ટી જ બીજા નંબરની પાર્ટી જોવા મળી રહી છે. માંડવીથી થોડા સારા સમાચાર કે વિપક્ષમાં બેસી શકે તેટલું કોંગ્રેસ પાસે 18 માંથી 5 બેઠક, ભાજપ પાસે 12,
પરંતુ આમ આદમી પાર્ટી અહીંયા પણ 0 પર નથી, એક બેઠક તો તેની પાસે તો પણ જોવા મળી રહી છે. સુરતના ઉમરપાડામાં 16માંથી 12 બેઠક ભાજપ પાસે, કોંગ્રેસે અહીંયા પણ ખાતું ના ખોલાવ્યું. આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી 4 બેઠક સાથે જોવા મળી રહી છે. કચ્છના રાપરમાં 24માંથી 21 બેઠક ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે 2 છે અને આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક જોવા મળી રહી છે. કુકાવાડિયા અમરેલી તાલુકા પંચાયતની વાત કરી લઈએ. અમરેલીના કુકાવાડિયા તાલુકા પંચાયતમાં 16માંથી 13 ભાજપ પાસે છે, કોંગ્રેસે ખાતું નથી ખોલાવ્યું, પરંતુ આમ આદમી પાર્ટી 3 બેઠક લઈને આવી છે. પરંતુ અમરેલીના બગસરાની પરિસ્થિતિ આપ જુઓ, 16માંથી 6 બેઠક જ ભાજપ પાસે છે. તો તમને એમ થશે કે કોંગ્રેસ જીત્યું, તો કોંગ્રેસ તો શૂન્ય જ છે, પરંતુ આમ આદમી પાર્ટી 10 બેઠક સાથે અહીંયા શાસનમાં આવશે અમરેલી બગસરા તાલુકા પંચાયતની અંદર. અમરેલી ખાંભાની અંદર 16માંથી 12 બેઠક જે છે તે ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે 1 છે અને બીજા નંબરની પાર્ટી ફરી એક વખત આમ આદમી પાર્ટી 3 બેઠક સાથે જોવા મળી રહી છે. ધારીની અંદર 16માંથી 9 બેઠક ભાજપ પાસે છે, 5 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી પાસે છે અને કોંગ્રેસ 2 બેઠક ઉપર સીમિત થઈ ગયું છે. સાવરકુંડલામાં પણ 22 બેઠકમાંથી 16 ભાજપ પાસે છે, 4 કોંગ્રેસ પાસે અને 1 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહ્યું છે. લાઠીમાં 22માંથી 10 બેઠક જે છે તે ભાજપ લઈને આવ્યું, પરંતુ બીજી મોટી પાર્ટી આમ આદમી પાર્ટી છે 4 બેઠક સાથે, જ્યારે કોંગ્રેસ 2 બેઠક ઉપર સીમિત થયેલું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ અન્ય જિલ્લાઓની તાલુકા પંચાયતની વાત કરીએ. અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી 16 ભાજપ પાસે, 1 કોંગ્રેસ પાસે, 1 આમ આદમી પાર્ટી પાસે છે. અમરેલીના બાબરા તાલુકા પંચાયતની 18માંથી 14 ભાજપ પાસે, બીજી મોટા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટી 3 બેઠક સાથે, કોંગ્રેસ 1 બેઠક સાથે જોવા મળી રહી છે. જસદણમાં પણ તેવું છે, 22માંથી 15 ભાજપ લઈને આવ્યું છે, પરંતુ 1 જ કોંગ્રેસ પાસે અને બીજા નંબરની મોટી પાર્ટી જે છે તે આમ આદમી પાર્ટી થઈને આવ્યું છે. અને અહીંયા ધોરાજીમાં પણ 12 બેઠક 16માંથી ભાજપે મેળવી છે, 3 બેઠક કોંગ્રેસ પાસે છે અને 1 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહી છે. રાજકોટના લોધિકામાં કુલ 16 બેઠક, ભાજપ પાસે 11 છે, બીજા નંબરની મોટી પાર્ટી આમ આદમી પાર્ટી 4 બેઠક સાથે, કોંગ્રેસે ખાતું પણ નથી ખોલ્યું. ઉપલેટા તાલુકા પંચાયતની અંદર 18માંથી 9 બેઠક ભાજપ પાસે, 8 કોંગ્રેસ પાસે અને 1 પર આમ આદમી પાર્ટી છે. જ્યારે રાજકોટની અંદર તાલુકા પંચાયતની વાત કરી રહ્યા છે, 22માંથી 19 બેઠક જે છે તે ભાજપ લઈને આવ્યું, કોંગ્રેસે ખાતું ના ખોલાવ્યું, પરંતુ આમ આદમી પાર્ટી 3 બેઠક લઈને આવી છે. અને જામકંડોરણામાં પણ 15 બેઠક જે છે 16માંથી ભાજપે લીધી, પરંતુ અહીંયા કોંગ્રેસે ખાતું નથી ખોલાવ્યું. આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક જતી જોવા મળી રહી છે. ત્યારબાદ રાજકોટના કોટડા સાંગાણામાં 16 બેઠકમાંથી 12 જે છે તે ભાજપ પાસે છે, બીજી મોટી પાર્ટી આમ આદમી પાર્ટી 3 બેઠક, કોંગ્રેસ પાસે ફક્ત 1 બેઠક જોવા મળી છે. જેતપુરની અંદર પણ એ જ છે કે કુલ 20 બેઠક છે, 16 ભાજપે લીધી, 1 કોંગ્રેસે, 3 આમ આદમી પાર્ટીએ લીધી છે. ગોંડલમાં પણ તેવું જ ચિત્ર છે, 22માંથી 18 જે છે તે ભાજપ પાસે છે, કોંગ્રેસે ખાતું ના ખોલાવ્યું, પરંતુ અહીંયા આગળ આપ જે છે તે 4 બેઠક સાથે જોવા મળી રહ્યું છે. માળિયા મિયાણામાં પણ તેવી પરિસ્થિતિ, 16માંથી 11 બેઠક જે છે તે ભાજપ લઈને આવ્યું છે, કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી અહીંયા આગળ રહી છે 2 બેઠક સાથે, પરંતુ આપ 1 બેઠક સાથે તો અહીંયા પણ જોવા મળી રહી છે. શૂન્યનો આંકડો આપનો જોવા મળ્યો હોય તેવું અત્યાર સુધી નથી દેખાતું. મોરબી તાલુકા પંચાયતમાં 22માંથી 18 ભાજપ લઈને આવ્યું, કોંગ્રેસ 3 બેઠક, આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક જોવા મળી રહી છે. હળવદ તાલુકા પંચાયત 20માંથી 15 ભાજપ પાસે, 1 કોંગ્રેસ પાસે, બીજા નંબરની મોટી પાર્ટી જે છે તે આપ છે 4 બેઠક સાથે. મોરવા હડફની અંદર 24માંથી 19 બેઠક ભાજપ પાસે છે, કોંગ્રેસે ખાતું ના ખોલાવ્યું, બીજી મોટી પાર્ટી આમ આદમી પાર્ટી 5 બેઠક સાથે. ત્યારબાદ હાલોલની અંદર પણ 24માંથી 23 બેઠક ભાજપ લઈને આવ્યું, જે 1 બેઠક ગઈ એ આપને ગઈ છે, કોંગ્રેસે અહીંયા પણ ખાતું નથી ખોલાવ્યું. તો મોરબી વાત કરીએ પંચમહાલના ગોધરાની, 32માંથી 30 બેઠક જે છે તે ભાજપ લઈને આવ્યું, કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકી, 1 આમ આદમી પાર્ટી પાસે, 1 અન્ય પાસે. ઘોગંબાની અંદર પણ 26માંથી 19 બેઠક ભાજપ પાસે છે, પરંતુ આમ આદમી પાર્ટી અહીંયા આગળ બીજા નંબરની મોટી પાર્ટી ફરી એક વખત 5 બેઠક સાથે, કોંગ્રેસે ખાતું નથી ખોલાવ્યું. તળાજાની અંદર પણ એ રીતની પરિસ્થિતિ છે કે 32માંથી 17 ભાજપ પાસે ગઈ છે, 13 અહીંયા આગળ કાંટાની ટક્કર કોંગ્રેસની જોવા મળી છે, પરંતુ ફરી એક વખત આપ શૂન્ય પર નથી, 1 બેઠક તો અહીંયા પણ તેની પાસે છે. ગારિયાધારની અંદર તાલુકા પંચાયતમાં 16માંથી 11 ભાજપ લઈને આવ્યું, બીજા નંબરની મોટી પાર્ટી આમ આદમી પાર્ટી 4 બેઠક સાથે જોવા મળી રહી છે. જે વારંવાર જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જે હાંસલ કરતું હોય તે આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે. મહુવા તાલુકા પંચાયતમાં 34માંથી 28 બેઠક ભાજપ પાસે છે, કોંગ્રેસે ખાતું નથી ખોલાવ્યું, આપ પાસે 3 બેઠક આવી છે. ઉમરાળા તાલુકા પંચાયતની અંદર ભાવનગરની 16માંથી 11 બેઠક ભાજપને મળી છે, 3 કોંગ્રેસ પાસે છે, તો આમ આદમી પાર્ટી 2 બેઠક લઈને તો અહીંયા પણ આવ્યું છે. સંજેલીમાં 16 બેઠકમાંથી 11 ભાજપ પાસે છે, 3 કોંગ્રેસ પાસે, તો 2 આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહી છે. જ્યારે દાહોદની અંદર 17 અને 16 એક જ બેઠક માટે રહી ગયું હતું, તો તે હતી ભાજપ પાસે 17, કોંગ્રેસ પાસે 16, જ્યારે આમ આદમી પાર્ટી અહીંયા 4 બેઠક પર છે અને અન્યના ફાળે 1 બેઠક ગયેલી જોવા મળી રહી છે. દાહોદના લીમખેડામાં 24માંથી 14 ભાજપ પાસે છે, જ્યારે બીજી મોટી પાર્ટી છે આમ આદમી પાર્ટી 9 બેઠક સાથે જોવા મળી રહી છે. સુખસરમાં 18માંથી 9 જે છે તે ભાજપ પાસે છે, 6 કોંગ્રેસ પાસે અને 3 બેઠક અહીંયા પણ આમ આદમી પાર્ટી પાસે જોવા મળી રહી છે. જ્યારે ફતેપુરામાં કાંટાની ટક્કર હતી, 18માંથી 7 ભાજપ પાસે ગઈ છે, બહુમત નથી મળ્યું, કોંગ્રેસ પાસે 4 બેઠક છે,
5 જે છે તે આપ પાસે છે અને અન્યના ફાળે 2 બેઠક થતી જોવા મળી રહી છે. ત્યારબાદ ગરબાડામાં પણ 24માંથી 15 બેઠક ભાજપે મેળવી લીધી છે. 5 પર કોંગ્રેસ છે, 2 આપને ગઈ છે અને 2 અન્યને ગઈ છે. જેમ મેં પહેલા પણ કહ્યું કે આપ કોઈ પણ જગ્યાએ શૂન્ય બેઠક હોય તેવું તો જોવા નથી મળી રહ્યું. કોંગ્રેસ બહુ બધી જગ્યાએ તે રીતની પરિસ્થિતિમાં છે. ધાનપુરની અંદર 24માંથી 12 બેઠક ભાજપ પાસે છે, તો 12 બેઠક ઉપર અહીંયા આગળ આમ આદમી પાર્ટી પણ છે. સામે 12 બેઠક છે. ઝાલોદ તાલુકા પંચાયતમાં 20માંથી 9 ભાજપ પાસે છે, 5 કોંગ્રેસ પાસે, 3 અન્ય અને 3 આપ પાસે જોવા મળી રહી છે. સિંગવડની અંદર 18માંથી 15 બેઠક ભાજપ પાસે છે, અન્ય અને કોંગ્રેસ 0-0 છે, પરંતુ આમ આદમી પાર્ટીએ તો ખાતું ખોલાવ્યું. 3 બેઠક અહીંયા પણ છે. ગોવિંદ ગુરુ લીમડી જે છે 26માંથી 16 બેઠક ભાજપ લઈને આવ્યું હતું, પરંતુ બીજા નંબરની મોટી પાર્ટી આમ આદમી પાર્ટી 6 બેઠક સાથે. કોંગ્રેસ પાસે ફક્ત 4 બેઠક અહીંયા પણ જોવા મળી રહી છે. તો જૂનાગઢના કેશોદની વાત કરીએ, 18માંથી 10 બેઠક ભાજપ લઈને આવ્યું, 6 કોંગ્રેસ, 1 આમ આદમી પાર્ટી, 1 અન્યના ફાળે ગયેલી છે. ભેંસાણમાં 16માંથી 3 જ બેઠક ભાજપ પાસે ગઈ છે. 13 બેઠક સાથે શાસનમાં આવશે આમ આદમી પાર્ટી, 13 બેઠક તેની પાસે છે. જૂનાગઢના વિસાવદરની અંદર પણ એવી જ પરિસ્થિતિ, 18માંથી 6 જ ભાજપ પાસે ગયેલી છે. 11 બેઠક જે છે તે આમ આદમી પાર્ટી લઈને આવ્યું છે અને 1 અન્યના ફાળે ગયેલી છે. અહીંયા પણ ગોપાલ ઇટાલિયાએ જે મિકેનિઝમ સેટ કર્યું હતું તેની જીત હોવાની વાત અથવા તો દાવાઓ જે છે તે રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે, પરંતુ જૂનાગઢના મેંદરડામાં જો 16માંથી 10 બેઠક ભાજપ લઈને આવ્યું, 4 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટી પાસે, જ્યારે અન્ય પાસે 1 બેઠક જોવા મળી રહી છે. જૂનાગઢના વંથલીમાં 16માંથી 11 ભાજપ પાસે છે, કોંગ્રેસે ખાતું પણ ન ખોલાવ્યું અને આપ પાસે 5 બેઠક આવી ચૂકી છે. જૂનાગઢની અંદર આપ જોશો તાલુકા પંચાયતમાં તો 18માંથી 9 ભાજપ પાસે અને 9 આમ આદમી પાર્ટી પાસે. કોંગ્રેસ ખાતું નથી ખોલાવ્યું, ટાઈ જોવા મળી રહી છે. માણાવદરમાં 16માંથી 12 બેઠક ભાજપ પાસે છે, બીજી મોટી પાર્ટી આમ આદમી પાર્ટી 4 બેઠક સાથે. તેવું જ ચિત્ર માળિયાહાટીના 20માંથી 14 બેઠક ભાજપ લઈને આવી ગયું, પરંતુ બીજી મોટી પાર્ટી કઈ તો આમ આદમી પાર્ટી. કોંગ્રેસ પાસે 2 જ છે, આમ આદમી પાર્ટી પાસે 4 બેઠકો જોવા મળી રહી છે. અને છેલ્લી જે વાત કરીએ તાલુકા પંચાયતની, તો જૂનાગઢની માંગરોળ કે જે 20માંથી 12 ભાજપે મેળવી છે, 7 કોંગ્રેસે અને 1 જે છે તે આપે મેળવી છે. તો આ રીતે આખું ચિત્ર જુઓ તો 25 જિલ્લામાં આપવાળાએ ચોંકાવી દીધા, 10 તાલુકા પંચાયતમાં બહુમતી છે અને 6માં 1 બેઠક દૂર છે. હવે આ વિપક્ષનો વિકલ્પ તરીકે જોવામાં આવ્યું છે કે સરકારના વિકલ્પ તરીકે જોવામાં આવ્યું છે, તેની પણ ચર્ચા છે. પરંતુ જે રીતે આપણે શરૂઆત કરી હતી તે રીતે જ અંત છે કે કોઈની જીત કરતા કોઈની હારની ચર્ચા વધુ થઈ રહી છે અને આ એ બેઠકો છે.